આણંદ જિલ્લાના અડાસ ગામ નજીક નિર્માણધીન રેલવે ઓવરબ્રિજનો એક ભાગ ધરાશાયી થતા ભારે ચકચાર મચી ગઈ છે। અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા બ્રિજના 20 ફૂટથી વધુ લાંબા 3 હેવી ગર્ડર તૂટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં રેલવે વહીવટી અને પોલીસ તંત્રના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા। સ્થાનિક સરપંચે સલામતીના અભાવ અને હલકી ગુણવત્તાના કામના આક્ષેપો સાથે અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો। છેલ્લા 6 મહિનાથી બ્રિજનું કામ ચાલી રહ્યું હતું। ઘટનાને લઈ રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આણંદ તાલુકાના અડાસ ગામમાં સાંજે 7:15ની આસપાસ રેલવેનો એક અંડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રિજ જે હતો તેનો એક પાર્ટ તૂટી ગયા હોવાની માહિતી મળેલ છે। ઘટના સ્થળે આવીને જોતા રેલવેનો જે અંડર કન્સ્ટ્રક્શન પાર્ટ છે એનો એક પેસેજ છે, એનો એક સ્લેબ પાર્ટ છે તે તૂટી ગયો છે। આ પ્રાથમિક રીતે આ બાબતે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી। રેલવેના એન્જિનિયર્સ પાસે સદર બાબતે વિગતવાર અહેવાલ મંગાવેલો છે।